નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોનેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે. આગામી 9 થી 11 તારીખ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને પગલે ડીસા પંથકમાં બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે. ડીસા પંથકમાં ખેડૂતોને કુદરતી પ્રકોપના કારણે વારંવાર નુકસાન થાય છે. કુદરત જાણે ખેડૂતો પર રૂઠી હોય તેમ એક પછી એક કુદરતી આફતોથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ત્યારે હવે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે 9 થી 11 તારીખ સુધી વરસાદ પડવાનો છે, જેને લઈ ખેડૂતો પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. ડીસા પંથકમાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે અને આ વર્ષે ખેડૂતોએ અંદાજિત 64,000 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કર્યું છે. બટાટાનો પાક હવે તૈયાર થઈ ગયો છે. જોકે આ વખતે હજુ સુધી ઠંડી બરાબર પડી નથી, જેથી બટાકામાં જોઈએ તેવું સારું ઉત્પાદન થયું નથી. તેમ છતાં પણ બટાટાનો પાક હવે તૈયાર થઈ જવા આવ્યો છે અને તેવામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જે આગાહી મુજબ વરસાદ થાય તો બટાટાના ઉત્પાદન પર માઠી અસર પડી શકે તેમ છે અને ફરી એકવાર ખેડૂતોને લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે. ત્યારે હવે વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે ખેડૂતો કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે. આ આગાહી અંગે કાંઠ ગામના ખેડૂત આગેવાન કીર્તિભાઈ પટેલ અને નવીનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બટાટાના વાવેતરની શરૂઆત થઈ તે સમય પણ કમોસમી માવઠું થતા અનેક જગ્યાએ બટાકાનું વાવેતર ફેલ ગયું હતું. તેમ છતાં પણ કેટલાક ખેડૂતોએ હિંમત કરી બટાટાનું વાવેતર ફરી કર્યું છે અને હવે જ્યારે બટાકાનો પાક તૈયાર થઈ જવા આવ્યો છે ત્યારે ફરી વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. અને જો વરસાદ થશે તો ફરી ખેડૂતોને પાયમાલ થઈ જશે. માટે સરકાર વારંવાર કમોસમી માવઠાથી કે કુદરતી પ્રકોપથી નુકસાન થતા ખેડૂતો માટે કંઈક આયોજન કરવું જોઈએ.